નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગઈકાલે એટલે કે તારીખ 28 ફેબ્રુઆરી 2025 અને શુક્રવારના રોજ માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી એટલે કે સીબીટીની બેઠકમાં 7 કરોડ કરતાં વધારે ઈપીએફ ધારકો માટે વર્ષ 2024-25 માટે જે વ્યાજ દર છે તે નક્કી કરી દેવામાં આવ્યું છે। મિત્રો, કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે, કારણ કે સરકારે વર્ષ 2022 જે 23-24ના અનુસંધાનમાં જ આ કર્મચારીઓ માટે પીએફ ઉપર આટલું વ્યાજ મળતું રહેશે તેવું આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગઈકાલે મળેલી સીબીટી અને શ્રમ રોજગાર મંત્રીની જે બેઠક હતી તેમાં અન્ય કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને દેશભરના 7 કરોડ ઈપીએફ ધારકો માટે આ નિર્ણય કઈ રીતે મિત્રો જે છે હિતદાયી હશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પીએફ કર્મચારી, સરકારી કર્મચારી તેમજ વિવિધ ભરતીઓને લગતા સમાચારો અમારી ચેનલના માધ્યમથી તમને સરળતાથી ચેનલ ઉપલબ્ધ થઈ જાય। તો ખુશ ખબર છે, કારણ કે ગઈકાલે મળેલી માનનીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં આવેલી ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં ઈપીએફઓ ટ્રસ્ટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દેશભરના 7 કરોડ કર્મચારીઓને પીએફ ઉપર એટલે કે પ્રોવિડન્ટ ફંડ ઉપર વર્ષ 2024-25 માટે 8.25%ના દરે વ્યાજ મળતું રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। મિત્રો, આ વ્યાજ દર જે છે તે મિત્રો ગત વર્ષની સરખામણીમાં એક જેટલું છે, એટલે કે વર્ષ 2023-24માં પણ ઈપીએફઓ દ્વારા 8.25%ના દરે જ વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું। તેના પહેલાં એટલે કે વર્ષ 22-23માં જે છે તે મિત્રો 8.15% જે છે તે આપવામાં આવ્યું હતું, જે છેલ્લા 4 દાયકામાં સૌથી ઓછું વ્યાજ હતું। ગઈકાલે મળેલી ઈપીએફઓની જે મિત્રો સીબીટી ટ્રસ્ટીની બેઠકમાં આ અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ 2024-25 માટે ઈપીએફ પર જમા વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે ગત વર્ષની માફક આ વર્ષે પણ 8.25% જ વ્યાજ મળશે। ફેબ્રુઆરી 2024માં ઈપીએફઓએ વ્યાજ દર 8.15%થી વધારીને 8.25% કર્યો હતો। તે પહેલાં માર્ચ 2022માં વ્યાજ દર 8.5થી ઘટાડીને 8.15 કરાયો હતો, જે 4 દાયકામાં સૌથી નીચલા સ્તરે હતો। આ વર્ષે વ્યાજ દરોમાં કાપની આશંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ શુક્રવારે એટલે કે ગત 28 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં થયેલી ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં વ્યાજ દરોને ગત વર્ષની જેમ 8.25% પર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો। હવે ઈપીએફ પર વ્યાજ દરમાં સહમતિ માટે તેને નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે। અન્ય નિર્ણયો 2 નોકરી વચ્ચે 2 મહિનાની અંતર હોય તો ઈડીએલઆઈનો લાભ મળશે। તો સેવાના 1 વર્ષમાં મૃત્યુ થાય તો કર્મચારીને 50,000 રૂપિયાનો લઘુત્તમ વીમો મળશે। 5,000 જેટલા પરિવારોને આનો લાભ મળશે। છેલ્લા યોગદાનમાં 6 મહિનામાં કર્મચારીનું મૃત્યુ થાય તો પણ પરિવારને ઈડીએલઆઈ એટલે કે જે ઇન્સ્યોરન્સ છે પીએફનો તેને પાત્ર રહેશે। શરત માત્ર નામ પેરોલમાંથી દૂર ન થવું જોઈએ। દર વર્ષે 14,000 જેટલા પરિવારોને આનો લાભ મળશે। સૌથી વધુ વ્યાજ દરનો લાભ હવે પ્રોવિડન્ટ ફંડ પર મળી રહ્યું છે। ઈપીએફમાં હાલમાં મળતા વ્યાજ દર 8.25% છે, જે બચતના અન્ય સાધનોમાંથી સર્વાધિક છે, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલમાં 8.2% વ્યાજ મળી રહ્યું છે। સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.2%, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે એનએસસીમાં 7.7%, કિસાન વિકાસ પત્રમાં 7.5%, પોસ્ટ ઓફિસ સેવિંગ 5 વર્ષ માટે 7.5%, બીપીએફમાં 7.1%, 3 વર્ષની ટર્મ ડિપોઝિટમાં 7.1% અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સમાં 4% મળી રહ્યું છે। આમ ગઈકાલે મળેલી સીબીટી ટ્રસ્ટીની બેઠકમાં માનનીય શ્રમ અને રોજગાર મંત્રી દ્વારા 7 કરોડ કર્મચારીઓને અનેરી ભેટ આપવામાં આવી છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે જે આ 8.25%ના દરે જે વર્ષ 2024-25નું વ્યાજ છે તે આગામી મે મહિનામાં જે છે તે મિત્રો દરેક કર્મચારીના પીએફ ખાતામાં જમા કરી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।